સૌરાષ્ટ્રની કરીએ, રાજકોટ જિલ્લો કે જ્યાં સવારથી વરસાદી માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। ધોરાજી ઉપલેટા પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી અને તેના કારણે ખેડૂતો ચિંતાતુર થઈ ગયા છે। લીલા દુકાળનો સામનો કરી રહેલા ખેડૂતો હજી નુકસાનનું વળતર પણ નથી મળ્યું અને અગાઉ વળી પાછું વરસાદ વરસવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા। ફુલજર નદી બે કાંઠે વહેતી જોવા મળી। પરબડીથી ચોકી જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નાના નાના બાળકો, મહિલાઓ, પરિવારો અટવાઈ ગયા છે કેમ કે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે એટલે રસ્તો સાવ બંધ થઈ ગયો છે। હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। ધોરાજી ઉપલેટા પંથકમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો। નીચાણવાળા નદી નાળાના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા અને કોઝવે ઉપરથી નદીનો પ્રવાહ પસાર થઈ જતા કેટલાય લોકો, બાળકો સહિત અટવાઈ ગયા। એક તરફથી બીજી તરફ જવાય એવી સ્થિતિ નથી। નીચાણવાળા રસ્તા જળમગ્ન બની ગયા। રાહદારીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને આવી જ સ્થિતિ મોટા ભાગના વિસ્તારોની જોવા મળી રહી છે। ધોરાજી પંથકમાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા નિલેશ પાસેથી પ્રાપ્ત કરીશું। નિલેશ, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર, ખાસ તો ધોરાજી ઉપલેટાની શું સ્થિતિ? જે રીતે આજે બપોર બાદ છે તે ધોરાજી અને ઉપલેટા ગ્રામ્ય પંથકમાં છે તે ભારે મેઘરાજાએ ભભરાટી બોલાવી હતી। તે ધોરાજીના જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધોરાજીના ફરેણી, તોરણિયા, મોટી પરબડી, નાની પરબડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ભારે વરસાદ વરસ્યા હતા। જેને લઈને નાની પરબડી ગામે આવેલી જે ફુલજર નદી છે તે પણ બે કાંઠે વહી રહી હતી। ત્યારે ધોરાજી શહેરમાં પસાર થતી સફુરા નદી પણ ગાંડી તૂર બની છે। ત્યારે ઉપલેટા વિસ્તારની જો વાત કરીએ તો ઉપલેટા વિસ્તારના લાઠ, ભીમોરા, કુંડેર, ગઢારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે ભારે વરસાદ વરસ્યો હતો। જ્યારે તલંગરા ગામમાં છે તે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને વોકરા છે તે વોકરા જાણે કે નદીઓ હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે હાલ નિલેશ, આપને અટકાવવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે। ધોરાજીથી ખેડૂત આપણી સાથે જોડાઈ ગયા છે, કૌશિકભાઈ વાગોદરિયા। કૌશિકભાઈ, શું સ્થિતિ છે આપના ગામની? જી મેડમ, નાની પરબડીથી વાગડિયા કૌશિકભાઈ વાત કરું છું। જી, નાની પરબડીમાં આજે બપોરે 3 થી 5 વાગ્યા લગીમાં અત્યંત ભારે વરસાદને કારણે નાની પરબડીની ફુલજર નદીમાં ભારે ઘોડાપુર આવેલ છે અને આ ઘોડાપુરને કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરેલ છે। નાની પરબડીની ફુલજર નદીમાં જે કોજવે છે એ કોજવે અત્યારે પાણીમાં ગરકાવ છે, જેથી કરી નાની પરબડીથી ચોકી, પરબ, ભેસાણ, વડાલ વગેરે જવાના 18 ગામોને જોડતો રસ્તો છે સંપૂર્ણપણે બંધ કરેલ છે। અને નાની પરબડીના ગ્રામજનોની માંગ એ છે કે આ કોજવેને ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી નાની પરબડીના તમામ ગ્રામજનોની માંગ છે। પણ સરકારશ્રીને અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારશ્રી હજી સુધી ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું એવું ઝડપાઈ રહ્યું છે અને નાની પરબડીથી ચોકી, ભેસાણ, જુનાગઢ જતા તમામ વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે હાલમાં। કૌશિકભાઈ, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે।